વડોદરાના સમા વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રનના કેસમાં પોલીસ આરોપી ધ્રુવ કનોજિયાને કોર્ટમાં રજૂ કરશે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાની છે પોલીસે આરોપીના મેડિકલ રિપોર્ટ કરાવી લીધા છે। આરોપી પાસે લાયસન્સ નહીં હોવાનું પણ ખોલી રહ્યું છે। બનેવીની કાર લઈને આ ફરવા નીકળ્યો હતો અને ત્યારે અકસ્માત સર્જ્યો। દંપતીને અડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું। ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જેમાં આ અકસ્માત સર્જાયો। આરોપી લાયસન્સ વિના આ ગાડી લઈને ફરવા નીકળ્યો હતો, પરંતુ બનેવીની કાર લઈને ફરવા નીકળેલા આરોપીએ અકસ્માત સર્જી દીધો। તેમાં એક દંપતીને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે, પરંતુ ઘટનામાં મહિલાનું મૃત્યુ નીપજતા આ ચાલકને પકડી પાડવામાં આવ્યો છે। હિટ એન્ડ રનનો આ સમગ્ર મામલો છે અને તેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે। આરોપી ધ્રુવ કનોજિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સામે રિમાન્ડની કાર્યવાહીને લઈને રજૂઆત કરાશે, માંગ કરાશે। પોલીસ રિમાન્ડ માંગશે અને ત્યારબાદ આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ પણ કરશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા પ્રશાંત, કઈ રીતે સમગ્ર ઘટના ઘટી અને શું કાર્યવાહી? બિલકુલથી 3 દિવસ પહેલા મોડી રાતે સમા વિસ્તાર છે, સમા વિસ્તારની અંદર એક 23 વર્ષનો યુવક સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો અને કારમાં એક્સિલેટરની જગ્યાએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા 100ની સ્પીડે ચાલવા માટે નીકળેલા દંપતી, જે બિલ્ડર દંપતી હતા, તેમને અડફેટે લીધા હતા, જેમાં પત્નીનું મોત થયું હતું અને જે બિલ્ડર છે વિપુલ કરીને તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલ તેમની હાલત ગંભીર છે। ત્યારે પોલીસે જે આરોપી છે ધ્રુવ કનોજિયા, તેની ધરપકડ કરેલી છે અને તેની પૂછપરછ ચાલે છે। ત્યારે આજે એને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ લેવામાં આવશે। પોલીસ એના 10 દિવસના રિમાન્ડ માંગી અને કાર્યવાહી કરશે। આભાર પ્રશાંત। તો હવે રિમાન્ડ બાદ કાર્યવાહી આ આરોપી સામે કરાશે। હિટ એન્ડ રનનો સમગ્ર મામલો છે।